સુરતમાં પડી રહેલ સતત ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતનો સ્લમ વિસ્તાર એવા ભતારના આઝાદનગર રસુલનગરમાં ત્રીજા દિવસે પાણીનું પ્રમાણ ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આઝાદનગર ખાતે પ્રથમ દિવસે જ ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ફર્યા હતા, જેથી લોકોને ભારે નુકસાન થયું હતું. તો લોકોની ઘર વખરી પણ પાણીમાં તણાઈ ગઈ હતી, જેથી તંત્ર દ્વારા મોડે પાણીમાં ફસાયેલા લોકોને એસએમસી તેમજ ફાયર વિભાગને સાથે રાખીને રેસ્ક્યુ કરી લોકોને યોગ્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે આઝાદનગર ખાતે પાણીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. તો રેસ્ક્યુ કરેલા લોકોને એસએમસી દ્વારા ફૂડ પેકેટનું વિતરણની પણ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ્યાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યાં તંત્ર દ્વારા સાફ સફાઈ તેમજ દવાના છંટકાવની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે લોકોના ઘરોમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તે લોકો ફરી પોતાના ઘરોમાં જઈ સાફ સફાઈની કામગીરીમાં જોતરાઈ ગયા છે. તો આવો જાણીએ આ બાબતે એસએમસી અધિકારી શું કહે છે. સુરતમાં જે પ્રકારે છેલ્લા 2 દિવસથી વરસાદ જે વરસી રહ્યો છે, જેને લઈને સુરત શહેરના કહી શકાય કે તમામ વિસ્તારો આ વર્ષે જળબંબાકાર થયા હતા. પરંતુ હાલ હવે 2 દિવસ બાદ ધીરે ધીરે અલગ અલગ વિસ્તારોમાં પાણી પણ ઉતરી રહ્યા છે. તે પાણીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. આપણે અહીં ભતારના આઝાદનગર વિસ્તારમાં છે. આપણે અહીં અધિકારી પાસેથી જાણીએ કે હાલ અહીં કેવી પરિસ્થિતિ છે અને કેવી રીતે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મારું નામ હરીશ પટેલ, મદદનીશ આરોગ્ય નિરીક્ષક તરીકે અહીંયા સાઉથ વેસ્ટ ઝોન અઠવા ઝોનમાં ફરજ બજાવું છું. અને ભટાર વિસ્તારના આઝાદનગર વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસાદના પાણી ભરાયા છે. અને તે ખાડીનું લેવલ ઊંચું જવાથી, જે ઉપરવાસમાં ઘણો વધારે વરસાદ હોવાથી એ ઉપર લેવલ ઊંચું જવાથી આ પાણીનો લેવલ વધ્યું છે. અને જેના કારણે નીચાણવાળા જે એ છે ગલીઓમાં ત્યાં આગળ પાણી ભરાયું છે. અને ત્યાંના લોકોને અમે ગઈકાલે જ મંગળવારે 85 લોકોને સમજાવટ કરી અને 85 લોકોને ફાયર બ્રિગેડની બોટ દ્વારા અમે લાવી અને એમને નજીકની ઉર્દુ સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે. અને તેઓને 2 ટાઈમ જમવાનું આપવામાં આવે છે અને સવારે નાસ્તો અને એ આપવામાં આવે છે. અને એ લોકોના તકેદારી પર મેડિકલ પૂરી તપાસ કરવામાં આવે છે 2 ટાઈમ. અને સવારે જે પણ ભાગમાંથી પાણી ઉછરી ગયા છે, આજે બુધવાર, આજે સવારે જોયું છે તો મોટા ભાગનું અડધું પાણી ઉતરી ગયું છે. પણ ત્યાર પછી જે જશે તે હાલત છે, સવારે જેટલું પાણી છે ત્યાં જ હજુ પાણી છે લેવલ. એટલે 50% પાણી ઉતરી ગયું, પણ જે ઉતરી ગયું છે એ ભાગમાં અમે સફાઈ કામગીરી પૂરેપૂરી સફાઈ કરી દીધી છે. અને સવારથી સફાઈનું કામ ચાલુ છે. અને એમાં જંતુનાશક દવા અને પાવડરનો છંટકાવ પણ અમે કરી દીધેલું છે. કેવી રીતે લોકોને રેસ્ક્યુ કરીને ક્યાં રાખવામાં આવેલા છે, તે લોકોને ફૂડ પેકેટની કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? અમારે ત્યાં ગઈકાલે 85 જેટલા લોકોને અમે રેસ્ક્યુ કરી અને ફાયર બ્રિગેડની બોટ દ્વારા પાણીમાંથી બહાર કાઢી અને નજીક જ એસએમસીની ઉર્દુ સ્કૂલ છે તેમાં અમને આશરો આપવામાં આવ્યો છે. અને તેઓને જમવાનું અને મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. તેઓને ત્યાં જ ડૉક્ટર દ્વારા જો જરૂરી હોય તેમને દવા પણ આપવામાં આવી છે મેડિકલ. અને એઓને બપોરે અને સાંજે જમવાનું અને સવારે નાસ્તો અને દૂધ એ આપવામાં આવે છે. અને આજે પાણી ઓસરી ગયા બાદ જેમના ઘરોમાંથી પાણી ઉતરી ગયું છે તેઓ પોતાના ઘરે પાછા ફર્યા છે. અને હજુ 20 જેટલા લોકો હજુ એમાં છે રેસ્ક્યુમાં. અને તેઓને પણ ફૂડ પેકેટ આપીએ છીએ. અને જ્યાં હજુ ઘરોમાં થોડું પાણી પર છે તેઓને પણ અમે ત્યાં અંદર જઈને ફૂડ પેકેટની વ્યવસ્થા આપવાની વ્યવસ્થા કરીએ છીએ 2 ટાઈમ. જે પ્રકારે અહીં આપણે જે અધિકારી સાથે વાત કરી, તેઓ જણાવ્યું કે હાલ અહીં જે આઝાદનગર વિસ્તારમાં ધીરે ધીરે પાણી જે ઉતરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો સાથે જે પાણી અહીં જે ઉતરી રહ્યા છે ત્યાં સાફ સફાઈની પણ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તો સાથે જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તે લોકોને યોગ્ય જગ્યાએ શાળામાં સ્થળાંતર કરવામાં આવેલા છે. તેમજ તે લોકોને રેસ્ક્યુ કરીને ફૂડ પેકેટ વિતરણની પણ કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.